અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન શક્તિ વધુ તીવ્ર બન્યું છે। આગામી 24 કલાકમાં વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે એવી ગંભીર સંભાવના ભારતીય હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ચાલુ ચોમાસાની સિઝનનું ભારતીય ઉપમહાદ્વીપનું આ પ્રથમ વાવાઝોડું છે, જે ભારતીય કિનારાઓથી દૂર જશે, પરંતુ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો કરશે, જેથી માછીમારો અને દરિયાઈ ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। હાલમાં વાવાઝોડાના કેન્દ્રમાં પવનની ગતિ 95 થી 105 કિલોમીટર પ્રતિ કલાકની છે, જે વધીને 115 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી રહી છે। હાલમાં વાવાઝોડું દ્વારકાથી લગભગ 470 કિલોમીટર પશ્ચિમમાં છે અને પશ્ચિમ દિશામાં 18 કિલોમીટર પ્રતિ કલાકે આગળ વધી રહ્યું છે। 4 થી 7 ઓક્ટોબર દરમિયાન દરિયાકાંઠે 45 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આ સંજોગોમાં માછીમારોને 7 ઓક્ટોબર સુધી સમુદ્રમાં ન જવા ચેતવણી આપવામાં આવી છે, જે દરિયાની સ્થિતિ ખરાબથી ઘણી ખરાબ રહેશે। રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં એનડીએમએ અને સ્થાનિક તંત્ર એલર્ટ પર જોવા મળી રહ્યું છે અને સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। તો જે આ ચક્રવાત હવે અરબી સમુદ્રમાં જે હવે સર્જાયું છે, તેને લઈને હવે અનેક ગુજરાતના દરિયાકાંઠા જેટલા વિસ્તારો છે ત્યાં અનેક જગ્યાએ હવે વાવાઝોડું ટકરાવવાની પણ સંભાવના છે અને ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ છે। હવામાન વિભાગની માછીમારો માટે ગંભીર ચેતવણી છે કે આગામી 7 ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે અને દરિયામાં ન જવા માટે પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ત્યારે આ શક્તિનું સંકટ હવે સતત વધતું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રમાં સ્થિતિ ખૂબ જ ખરાબ રહેવાની પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતના માથે હવે તોળાતું આ શક્તિનું જે સંકટ છે તેને લઈને હવે અનેક પ્રકારની મુશ્કેલીઓ પણ પડવાની છે, જ્યારે મહારાષ્ટ્રના દરિયાકાંઠામાં પણ સ્થિતિ ખરાબથી ઘણી ખરાબ જોવા મળશે। ગુજરાત પર તોળાતો શક્તિ વાવાઝોડાનો જે ખતરો છે તેને લઈને હવે ચિંતામાં પણ સતત વધારો થઈ રહ્યો છે। હાલ તેની જે કેન્દ્રમાં જે તેની જગ્યા છે ત્યાં હવે તેનું જે પવનની ગતિ છે તે 95 થી 105 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી હવે જોવા મળી રહી છે અને તે આગામી હવે સમયમાં 115 કિલોમીટર સુધી પહોંચી શકે તેવી પણ હવે સંભાવના વ્યક્ત કરાઈ છે। જ્યારે પવનની ગતિ 95 થી 105 કિલોમીટર પ્રતિ કલાકની હાલ જોવા મળી રહી છે, જે દ્વારકાથી હાલ 407 કિલોમીટર દૂર હવે આ વાવાઝોડું જોવા મળી રહ્યું છે। આગામી 24 કલાકમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરશે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન અને વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા પણ હવે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે અને દરિયાકાંઠે હવે 3 નંબરના સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યા છે અને ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંભવિત અસર જોવા મળશે। ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાઈ ગયા છે। પરેશભાઈ, ગુજરાતના માથે તોળાતું આ શક્તિનું વાવાઝોડું શું કહેશો? ચોક્કસથી બેન, જોવા જઈએ તો 28 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર વચ્ચે રાજ્યની અંદર એક વરસાદી રાઉન્ડ આવ્યો હતો। જે વરસાદી સિસ્ટમ છે એ બંગાળની ખાડી તરફથી આવી હતી। એ સિસ્ટમ છે ગુજરાત ઉપરથી પસાર થઈ, જેને કારણે 1 થી લઈને 5 ઇંચ અને અમુક વિસ્તારમાં 5 થી 7 ઇંચ સુધીના વરસાદ નોંધાયા। પણ એ સિસ્ટમ છે એ 1 ઓક્ટોબરના રોજ પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા પાસે થઈ અને અરબ સાગરમાં પ્રવેશ કરી ત્યારે ઊંચું તાપમાન મળ્યું અને સતત એ પશ્ચિમ તરફ ગતિ કરતી હતી। જે સિસ્ટમને ઊંચું તાપમાન મળવાના કારણે એ સાયક્લોન બની ચૂકી છે, એટલે અત્યારે એ સાયક્લોન છે એ સ્ટ્રોંગ છે। એ સાયક્લોનને નામ આપવામાં આવ્યું છે શ્રીલંકા તરફથી અને એ સાયક્લોનનું નામ છે શક્તિ। હવે આ શક્તિ સાયક્લોન છે એ અત્યારે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એમાં પવન ફૂંકાઈ રહ્યા છે। એના ગસ્ટિંગ છે 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી રહ્યા છે અને આ સાયક્લોન હજુ પણ સ્ટ્રોંગ થાય અને આવનારા સમયમાં લગભગ આવનારા 24 કલાકની અંદર આ સાયક્લોન મજબૂત બની અને સિવિયર સાયક્લોનની કેટેગરીમાં પરિવર્તિત થાય તેવી સંભાવનાઓ છે। અત્યારે એ પશ્ચિમ દિશામાં ગતિ કરી રહ્યું છે, પણ એ સાથે ઉત્તર ભારત ઉપર એક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, જેનો ટ્રફ છે એ ગુજરાત થઈ અને અરબ સાગર સુધી લંબાય તેવી સંભાવનાઓ છે, જેને કારણે આ સાયક્લોન છે એ ઓમાન થી 300 કિલોમીટર દૂર હશે ત્યારે એનો યુ ટર્ન લાગશે, કેમ કે આ જે ટ્રફ હશે એ પોતાની તરફ આ સાયક્લોનને આકર્ષિત કરશે એટલે યુ ટર્ન લાગશે। જ્યારે પણ એ 5 તારીખે રાત સુધીમાં આનો યુ ટર્ન લાગશે ત્યારે એ સાયક્લોન ત્યાં ઓમાન થી 300 કિલોમીટર દૂર નબળું પડી જશે। નબળું પડીને પછી પૂર્વ દિશા તરફ ગતિ કરશે, એટલે એક વખત તો ગુજરાત તરફ ગતિ કરશે એટલે લોકોને લાગશે કે હવે ગુજરાત ઉપર ખતરો છે। પણ જ્યાં સુધી મારું માનવું છે ત્યાં સુધી આ પોસ્ટ મોન્સૂન સાયક્લોન કહેવામાં આવશે। પોસ્ટ મોન્સૂન સાયક્લોન છે લગભગ 95% ચાન્સ એના એવા હોય છે કે દરિયામાં વિખાય જાય, એ લેન્ડફોલ થતા નથી ને। એવી જ રીતે આ સાયક્લોન છે એ પણ ગુજરાત સુધી પહોંચે એ પહેલા વિખાઈ જશે,
દરિયામાં સમાઈ જશે અને ગુજરાતની અંદર 7, 8 અને 9 તારીખ દરમિયાન માત્ર ઝાપટા પડે વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે અને એ જી વરસાદ પણ કચ્છના દરિયાઈ કાંઠાના ભાગ હશે. કંડલા, નલિયા, માંડવી, મુન્દ્રા, ગાંધીધામ એ સાથે સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલીના દરિયાઈ કાંઠાના તમામ જિલ્લાઓ, આ વિસ્તારોની અંદર લગભગ 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ 7, 8 અને 9 તારીખ દરમિયાન જોવા મળે. આ વિસ્તારોની વાત કરતા બીજા વિસ્તારોમાં માત્ર ઝાપટાઓ જોવા મળે. એટલે આ જ પ્રકારની અસર છે એ ગુજરાતમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. વાવાઝોડું ડાયરેક્ટ ગુજરાતને હિટ કરે કે લેન્ડફોલ થાય તેવી શક્યતાઓ હાલ ખૂબ ઓછી દેખાઈ રહી છે. જી પરેશભાઈ, જોડવા બદલ આપનો આભાર.